ચોટીલામાં નાયબ કલેક્ટરને મળવા બદલી બાદના પ્રથમ મુલાકાતી દિવસે ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે 517થી વધુ નાગરિકો ઉમટ્યા। રજૂઆતો સાથે અનેક નાગરિકો કોઈ કામ વગર માત્ર પોતાની લાગણી વ્યક્ત કરવા પણ પહોંચ્યા। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રાત્રે 12:30 વાગ્યા સુધી નાગરિકોને સાંભળ્યા। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની બદલી બાદના પ્રથમ નિયમિત મુલાકાતી દિવસે 517થી વધુ નાગરિકો તેમની કચેરી ખાતે પહોંચ્યા। ચોટીલા સબ ડિવિઝનના વિવિધ ગામો અને વિસ્તારોમાંથી આવેલા નાગરિકોમાં ઘણા લોકો પોતાની રજૂઆતો અને પ્રશ્નો લઈને આવ્યા હતા, જ્યારે અનેક નાગરિકો કોઈ વહીવટી કામ કે ફરિયાદ વગર માત્ર નાયબ કલેક્ટરને મળવા અને તેમની કામગીરી પ્રત્યે લાગણી વ્યક્ત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા। નાયબ કલેક્ટર તરીકે ચોટીલામાં બદલી થયા બાદના પ્રથમ સોમવારે યોજાયેલા નિયમિત મુલાકાતી દિવસ દરમિયાન ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે નાગરિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી। ચોટીલા સબ ડિવિઝનના વિવિધ ગામો અને વિસ્તારોમાંથી 517થી વધુ નાગરિકો કચેરી ખાતે પહોંચ્યા। આ મુલાકાતી દિવસની ખાસિયત એ હતી કે નાગરિકો માત્ર પોતાના પ્રશ્નો કે રજૂઆતો લઈને જ આવ્યા ન હતા। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની બદલીના સમાચાર બાદ અનેક નાગરિકો કોઈ કામ ફરિયાદ કે રજૂઆત વગર માત્ર તેમની સાથે મળવા, શુભેચ્છા પાઠવવા અને ચોટીલા ખાતેની તેમની કામગીરી પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે પણ કચેરી ખાતે પહોંચ્યા હતા। કોઈ વહીવટી કામ ન હોવા છતાં માત્ર લાગણી વ્યક્ત કરવા માટે નાગરિકોનું આ રીતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થવું તેમના અને નાગરિકો વચ્ચે વિકસેલા આત્મીય સંબંધનું પ્રતિબિંબ રહ્યું હતું। સાથે સાથે વિવિધ ગામો અને વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ, જમીન વિવાદો, હદ નિશાન અંગેનો વિવાદ, 7 થી 12ના ઉતારા અંગેની સમસ્યાઓ, મહેસૂલી વિવાદો, જમીન વહેંચણીની તકરારો, જમીન પચાવી પાડવા અંગેની ફરિયાદો, વાડી તરફ જવાના રસ્તા બંધ કરવા અંગેની રજૂઆત, દીકરીઓને ભગાડી જવાના બનાવો, સામાજિક સુરક્ષા યોજનાઓ અને માતા પિતાના ભરણ પોષણ અંગેના પ્રશ્નો, જાહેર પ્રશ્નો સહિત વિવિધ બાબતો અંગે રજૂઆત કરી હતી। નાગરિકોની સંખ્યા વધુ હોવા છતાં દરેક વ્યક્તિની વાતને ગંભીરતાપૂર્વક સાંભળવામાં આવે તે માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા રાત્રે 12:30 વાગ્યા સુધી નાગરિકો સાથે મુલાકાત અને રજૂઆતો સાંભળવાની કામગીરી ચાલુ રાખી હતી। રજૂ થયેલી વિવિધ બાબતો પૈકી જે પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ શક્ય હોય તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો। કેટલીક બાબતોમાં નાગરિકોને જરૂરી કાયદાકીય તથા વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યારે બાકીની રજૂઆતોના ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે નાગરિકોના પ્રશ્નોનું સમયસર, નિયમોનુસાર અને પારદર્શક રીતે નિરાકરણ લાવવું વહીવટી તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે, પરંતુ વહીવટી માત્ર પ્રશ્નોના નિરાકરણ પૂરતો મર્યાદિત નથી। નાગરિકોની વાત સાંભળવી અને તેમની લાગણીને સમજવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે। બદલી બાદના પ્રથમ મુલાકાતી દિવસે 517થી વધુ નાગરિકોની ઉપસ્થિતિ, વિવિધ પ્રશ્નોની રજૂઆતો અને કોઈ કામ વગર માત્ર લાગણી વ્યક્ત કરવા આવેલા નાગરિકોની આત્મીય મુલાકાતોએ આ દિવસને વિશેષ અને લાગણીસભર બનાવી દીધું હતું। નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચેના વિશ્વાસ અને આત્મીયતાના આ અભિવ્યક્તિ સમગ્ર મુલાકાતી દિવસને વિશેષ નોંધપાત્ર બાબત બની રહી હતી। મહાદેવના મંદિરના પૂજારી છે, જે છેલ્લા 20 વર્ષથી અમારે કેસ ચાલતો હતો, પણ એનો કોઈ નિકાલ આવતો નહોતો અને પૈસા થકી અમે થાકી ગયા હતા। પછી અમે પ્રાંત સાહેબને મળ્યા અને પ્રાંત સાહેબે જે કાંઈ કામ કર્યું છે, જે છેલ્લા 40 વર્ષથી, મારી ઉંમર 40 વર્ષની થઈ પણ મેં આવા કોઈ જાબાજ ઓફિસર કોઈ દિવસ જોયા નથી કે જે એની કોઈ એની હિંમતને કોઈ દા ન દઈ શકાય, કે એને કોઈની કોઈ ધાક ધમકી કે કોઈની પરવા કર્યા વગર સાહેબ રાત દિવસ એક કરે છે કે ક્યારે સુવે છે અમને આપણને ખુદને કોઈને ખબર નથી। અને જો આવા જાબાજ ઓફિસરની રાત્રે ખબર પડી ત્યારથી કોઈ લોકો સૂતા નથી। આ કોઈ મેળો કોઈ તરણેતરનો મેળો નથી, આ સાહેબની બદલી રોકાવા માટેનો મેળો છે। સાચું ખોટું? અને આ સાહેબની બદલી થશે અને સાહેબ આથી જશે તો આ રોડ ટકા જામ થશે। આ પબ્લિક કોઈ સાહેબને જવા દેવા માંગતી નથી, સાચું ને? અને આવા ઓફિસર રહેશે તો આ ગરીબનું કોઈ સાંભળશે। આટલા એક ઓફિસર એવા છે કે જે ગરીબ માણસોનું સાંભળે છે। ગરીબ માણસોને એવું હોય છે કે અમે સાહેબ પાસે જશું તો સાહેબ અમને કંઈક નિરાકરણ આપશે। અત્યાર સુધી આવા કોઈ અધિકારી નથી કે કોઈ ગરીબનું આટલું સાંભળ્યું છે। અચ્છા, આ વિસ્તારમાં શું ફેર પડશે સાહેબને રહેવાથી? થાન, ચોટીલા, મૂડી, સાયલા, આવા જે કોઈ સામાજિક તત્વો છે જે આ ગરીબ માણસોનું દબીને બેઠા છે, પણ આ સાહેબ એવું છે કે કોઈની કોઈ પરવા કર્યા વગર જે આ ગરીબને ન્યાય દેવડાવ્યો છે એના માટેનો આ મેળો છે, કોઈ કઈ મેળો બીજો મેળો નથી। આ સાહેબને બદલી રોકાવા માટેનો અમારી સરકાર પાસે એવી જ અપીલ છે કે આવા જાબાજ ઓફિસર જો અહીંયા ચોટીલામાં રહેશે તો આ ગરીબનું કોઈ સામું જોશે, નકર કોઈ સામું જોશે નહીં। સાહેબની બદલી થવાથી આગામી સમયમાં આની અસર શું થાય? આગામી સમયમાં ચૂંટણીમાં એવી થશે કે ચૂંટણી ભાજપને નુકસાન થશે અને આમ આદમીનું કોઈ રહેશે નહીં। આ જે નાની પબ્લિકનું છે એ બોલો શું કહેવાનું થાય છે બધું? એટલે અમારી સરકારને એવી અપીલ છે કે જે આવા પ્રાંત અધિકારી ચોટીલામાં જે છે
એની બદલી ન થાય એવી અમારી બધાની અપેક્ષા છે. અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.